તાલુકામાં 5000 હેક્ટર જમીન પર 110 કરતા વધુ અગર આવેલા છે, જેમાં વાર્ષિક 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓક્ટોબર 2024 અને હાલ મે મહિનામાં પડેલા માવઠાએ કુલ ઉત્પાદનના 70% મીઠાને ધોઈ નાખ્યું છે. કુલ ઉત્પાદનના 30% સ્થાનિક 3 ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ક્લોરીન અને કોસ્ટિકના ઉત્પાદન કરતા 11 ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. પરંતુ માત્ર 30% ઉત્પાદનના કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી છે. રો મટીરીયલના અભાવે કેમિકલ ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે. કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 28 લાખ ટન માલ પાકતો હતો, એની જગ્યાએ અત્યારે 8.5-9 લાખ ટન મીઠું, જે અમારી પાસે 30% 35% જેવું છે. અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ. એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપરું સંજોગોની અંદર અમે મુકાયેલા છે.